બોટાદ કરદાકાંડમાં આમ આદમી પાર્ટીના અને ખેડૂતો લગભગ 80થી વધુ જે જેલમાં ગયા હતા. કેટલાકને મારઝૂડ કરીને પોલીસે છોડી પણ દીધા હતા. તો કેટલાક કાર્યકર્તાઓ જે હજુ પણ જેલમાં હતા અને પ્રવીણરામ અને રાજુ કરપડા સાથે બહાર આવ્યા છે. એ પૈકીના એક છે રમેશભાઈ મેર. જો તેમની વાત સાંભળશો તો તમને ખબર પડશે કે પોલીસનું અત્યાચાર કેવા પ્રકારનો હતો. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ રમેશ મેરે પોલીસ ઉપર કેવા પ્રકારના ગંભીર આરોપો લગાવ્યા હતા. સર્વે મીડિયા કર્મીનો દરેકનો પહેલાં તો પ્રેસ વાર્તામાં સ્વાગત છે. મિત્રો, આજે ખુશી પણ છે અને દુઃખ પણ છે. પ્રવીણભાઈ રામે જે વાત કરી, જે 108 દિવસ અમે જે જેલમાં ગુજાર્યા, એમાંય તે હું સર્વથી જ્યારે ખેડૂતની શરૂઆતની જે ઘટના હતી ત્યારથી હું ખેડૂતની સાથે હતો. જે ભારતીય જનતા પાર્ટીના લોકો બનીને, ભારતીય જનતા પાર્ટીના હાથો બનીને જે કૃત્ય કરવામાં આવ્યું, આવું મેં ક્યાંય જોયું નથી. જેવી રીતે આતંકવાદી સાથે જે વર્તન કરવામાં આવે ને, એ આ જગતના તાત સાથે વર્તન કરવામાં આવ્યું છે. તમે સમજો કે જેનો અનાજ ખાઈ અને રાત દિવસ જે કામ કરતો હોય એ વ્યક્તિ, જેનું અનાજ આપણા પેટમાં જાય છે, આપણા દીકરા દીકરીઓ ખાય છે, આપણો પરિવાર ખાય છે, એને તમે પકડીને ઢોર માર મારો. એ તમારી પાસે માગવા શું આવ્યા હતા? તમારું શું લેવા આવ્યા હતા? તમારું શું લૂંટવા આવ્યા હતા? માત્ર ને માત્ર વાત એક જ હતી, પોતાનો મહામૂલો જે પાક હતો એ દીકરાની જેમ ઉછેરી કરી અને જયારે લઈ અને માર્કેટમાં જાય ત્યારે તમારા જે બાંધેલા વેપારીઓ હોય એનો કડદો કરી અને જે રીતે ગાયના આસળે ઝીંગોડા ચોટ્યા એની ઘોડે ઝીંગોડાનું જે કામ કરી રહ્યા હતા, એની સામે ખેડૂતની લડત હતી. એની જગ્યાએ જ્યારે હું એમ કહેવા માંગુ છું કે જે સિંઘમગીરી કરનાર વ્યક્તિ હતા, જે સિંઘમગીરી કરનાર અધિકારીઓ હતા, એમને એ વેપારી સાથે કેસ કરવાની કેમ સિંઘમગીરી નથી જાગતી? જગ જાહેર હતો વિડીયો, જગ જાહેર કરદાની વાત હતી, કેમ એના ઉપર કેસ ન થયો? જે વ્યક્તિ અન્યાય માટે લડતો હતો, જે વ્યક્તિ અન્યાય માટે ન્યાય માટે આવ્યા હતા, તમે એની સાથે આવી બર્બરતાની વાત ઓલી કરી. જેલમાં લઈ ગયા, ઢસડીને લઈ ગયા, ઢળવામાં આવ્યા, ઢોર માર મારવામાં આવ્યો. એવો માર મારવામાં આવ્યો કે તમે જોઈ પણ ન શકો. તમારી નજર આંખે તમે જોવો તો તમને એમ થાય કે આ શું થઈ રહ્યું છે. આવું તો મેં કોઈ આતંકવાદી સાથે પણ વર્તન ન થયું હોય એવી વર્તન થયું છે. જેલમાં નાખવામાં આવ્યા, 3 દિવસ પૂરી રાખવામાં આવ્યા, પાણી નહીં, તમને કોઈ ખાવાનું નહીં, કોઈ પેશાબ કરવા, યુરિન કરવા જવું હોય તોય પણ તમારે 4-4 કલાક વેઇટ કરવાની. તમે ગણતરી તો કરો. આવી અમાન્ય ઘટના આ ખેડૂત સાથે કરવામાં આવી અને એનું સાક્ષી છું. એ જે જોયું છે એની પીડા છે, એ પીડા લઈને અમે નીકળ્યા છીએ. ત્યારે પણ ખેડૂત જ્યારે આટલી બધી યાતના સહીને તોય ખેડૂત એમ કહેતા હતા કે જે થવું એ થાય, આ વખતે એમને આપણે કરીને બતાવવાનું છે. હિંમત કરી. આટલા બધા ખેડૂત અંદર હતા, એક પણ વ્યક્તિએ ક્યારેય પોતાનું કોઈ આંસુ નતો પાડ્યો. એટલા માટે હતું કે એને ખબર હતી કે અમારી લડત સાચી છે. એ લોકો અંદર હતા, છતાં જ્યારે અમારી ટીમ અને બાજુના ખેડૂતે એટલો સહયોગ આપ્યો કે એની વાડીનું કામ લોકો કરી આવ્યા. એનો જે નાના મોટા પ્રસંગ હતા એ પ્રસંગ લોકો ઉજવી આવ્યા. આનાથી ઉજળું શું હોય? ભાજપ એના પ્રસંગ તો તોડવા માટે ગયા હતા, એના પ્રસંગ બગાડવા માટે ગયા હતા, દિવાળી બગાડવા માટે ગયા હતા. પણ ગામના લોકોએ જે અમારી ટીમ હતી, એ લોકો એની દિવાળી સુધારવા માટેના પૂરા પ્રયત્ન કર્યા હતા. એ આજે અમને આંખે દેખાય છે. અને એ ખેડૂતો અમારી પાસે વેદના લઈને એ જે અમારી પાસે હૈયા વરાળું કરતા હતા કે સાહેબ ભલે અમે અંદર છીએ પણ બારે અત્યારે લોકોનો જે અમને સાથ અને સહકાર મળી રહ્યો છે, આવો અમે જિંદગીમાં ક્યાંય જોયો નથી. આજે ખેડૂતની એકતા અને ટીમનો જે કામ છે એ બદલ ટીમનો પણ ખૂબ ખૂબ આભાર. મને દુઃખ એ બાબતનું છે કે ઘણા ખેડૂત એવા હતા કે જેનો 75 વર્ષની ઉંમર હતી, બ્લડ કેન્સર હતું, દવાની જરૂર હતી, પણ આ જે સિંઘમ હતા, જે સિંઘમગીરી કરતા હતા, જેને મોટાની સિંઘમગીરી કરી અને મોટા મેડલ લેવાની જેને તડપડાટ હતી, એ લોકોને દવા પણ આપતા નતા. કેન્સર હતું, દાદા રોતા હતા કે મરવો હોય તો મરી જા, બાકી તને દવા નહીં મળે. આવી પરિસ્થિતિ અમે જોઈ છે. એક ખેડૂત એવા હતા કે જેના દીકરા દીકરીના લગ્ન લેવાઈ ગયા હતા, એનું કરિયાણું લેવા માટે ત્યાં આવ્યા હતા, એને પૂરા એના લગ્ન, દીકરા દીકરીના લગ્ન અટકી ગયા. બાપ અને દીકરી બે ફોનમાં રોતા હતા.
એ પીડા અમે જોઈ છે. એક ખેડૂત એવા હતા કે જેના દીકરા દીકરીને એને દિવાળી ઉપર વેકેશન જ્યારે આવે ત્યારે એની ફી ભરવાની હતી. જો ફી ન ભરે તો એનો કોલેજ કાળ પૂરો થાય એવો હતો. એ પણ અમે વેદના જોઈ છે. એ પણ વ્યક્તિના અમે જોયા છે કે જેની ઘરવાળી, જેનો પરિવાર, એની ઘરવાળી પ્રેગ્નેન્ટ હતી, ભાઈ અંદર હતો, એકને એક કામ કરતો હતો. એની પ્રેગ્નેન્ટ જે બેન હતા એ રાતે પાણી વાળી અને ભાઈનું કામ કરતા હતા. આનેથી કમનસીબી શું હોય તમે સમજો? આનેથી કરુણતા શું હોય? આ કઈ રીતે સરકાર કઈ રીતે કરવા માંગે છે? સરકાર શું કરવા માંગે છે? એની પાસે આ પણ યાતના, આવડી મોટી યાતના જો તમે પ્રેગ્નેન્ટ જે બેન હોય એના ઉપર પાસે તમે કામ કરાવવા માંગતા હોય, એનાથી વધારે શું હોય? મિત્રો, ઘણા ખેડૂત એવા હતા, આગેવાનોમાં પણ એવા હતા કે જેના ઘરે મોટું દવાખાનું હતું, કેન્સરથી પીડિત હતા. જ્યાં સુધી અમે ન જઈએ ત્યાં સુધી દવાની સારવાર પણ કરે એવું નહોતું. છતાં પણ પરિવારે પણ, દરેક ખેડૂતના પરિવાર પણ મજબૂત થયા લોકો, અને જે ટીમે પણ એમને સાથ સહકાર આપ્યો એ બદલ આમ આદમી પાર્ટી, અમારા અરવિંદ કેજરીવાલ, સુદાનભાઈ અને મારી સમગ્ર ટીમ, અને ખાસ કરીને તો જે અમે અંદર હતા એ લોકોએ જે સાથ અને સહકાર અને એકબીજાને હૂંફ આપી છે ને ભાઈ, આવી હૂંફ ક્યાંય ન મળે. તમે 5 જણા જેલમાં હોય ને તો ત્રીજા દિવસે બાજી પડો, ત્રીજા દિવસે તમે વાતમાં વાત આવી જાય. પણ અમે જેટલા અંદર હતા ને એમાં આજે ખુશ છે. જેટલા ખુશ હતા એ એકબીજાની મજબૂત બનીને કામ કર્યું છે. અમે આજે અહીંથી જાહેરાત કરીએ છીએ કે અમે જે રીતે પ્રવીણભાઈ રામે કીધું એક પણ ખેડૂત અંદર જઈ અને ક્યાંય હતાશ નથી થયો. ક્યાંક ને ક્યાંક મજબૂત થઈને આવ્યો છે. અને આવનારા સમયમાં મજબૂતાઈથી અમે આ ભ્રષ્ટાચારી સરકાર અને જે સિંઘમગીરી કરતા હતા ને એને સિંઘમગીરી બતાવવાની પણ અમારી પૂરેપૂરી તૈયારી છે. એના માટે અમારે જે પણ કરવાનું થશે અમે આવનારા સમયમાં કરશું. બેને હમણાં વાત કરી હળદરની, હળદરમાં જે એ લોકોએ જે કાર્ય કર્યું હતું ને, આવું પહેલા જે હતા ને, જે લૂંટારૂ આવતા હતા, જે લૂંટારૂ જે કામ કરતા હતા, ગામ આખા ફરતો ઘેરો ગાલે અને ગામમાં જેમ ગોળીબાર કરે અને ઘરમાં જઈ અને બેન દીકરીઓ સામે એના વડીલ હોય ને એના અપશબ્દ બોલ્યા, એને ન કહેવાના શબ્દ બોલ્યા. એ શબ્દ હું તમને મીડિયા સામે પણ કહી નથી શકતો, કારણ કે એવા અપશબ્દ બોલ્યા. અને ઢોર મારવામાં આવ્યા. જે વડીલ હતા, ઘરે કઈ નતું, ચા બનાવતા હતા, એને પકડીને મારવામાં આવ્યા. કોઈ શિક્ષક હતા, પેપર ઓલું કરતા, એને મારવામાં આવ્યો. વિદ્યાર્થી પરીક્ષા દઈને આવેલો આવતો હતો, એને પૂરવામાં આવ્યો. હીરા ઘસીને આવતો હતો, એને પૂરવામાં આવ્યો. કોઈ અહીંયા દવા લેવા આવ્યો તો એને પૂરવામાં આવ્યો. કોઈ બિયારણ લેવા આવ્યો તો એને પૂરવામાં આવ્યો. શું છે આ બધું? ક્યાં સુધી આવું? હવે જનતા જાગી છે. તમારી જે કંઈ આ ઘટના છે, આવનારા સમયમાં એનો જનતા જવાબ આપશે. પોલીસની આ કાર્યવાહી અને રમેશ મોહનનો આ આરોપ, એને લઈને આપ કેવી રીતે જુઓ છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.